जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 4 रासायणिक बंधन और आणवीय रचना में આપણે છેલ્લે લેક્ચર નંબર 5 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 16 થી 19 સુધી ભણી ગયા હતા। હવે આજે પ્રશ્ન નંબર 20 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 20 એનું વિધાન છે બંધની ધ્રુવીયતા સમજાવો। जो हवे ध्रुवीयता एटले शुं? पहलू तो कोईपण प्रश्ननो अर्थ समझीशुं तो प्रश्न गोखवो नहीं पड़े, बरोबर। तो ध्रुवीयता एटले ध्रुव पैदा थवा। ध्रुवीयता एटले ध्रुव पैदा थवा। ध्यान राखजो, अहींया बंधनी ध्रुवीयता छे तो आपणे एना परिचयमां आपीशुं कोईपण बंध अथवा संयोजन, कोईपण बंध अथवा संयोजन संपूर्णपणे सहसंयोजक। हवे जोजो आपणे संयोजन अथवा बंधना बे प्रकार अत्यार सुधी भणी गया छे। बोलो कया बे? तो आयनीय अने सहसंयोजक। तो अहींया बंधनी ध्रुवीयता समजाववा माटे परिचयमां लखीशुं कोईपण बंध अथवा संयोजन संपूर्णपणे आयनीय अथवा सहसंयोजक होता नथी। जोजो भले आपणे NaCl, बोलो NaCl अने HOH, NaCl में Cl नी बायतम कक्षा में 7 इलेक्ट्रॉन हता अने सोडियम नी बायतम कक्षा में 1 इलेक्ट्रॉन हतो, एटले सोडियमे आने दान कर्युं छे। जोजो 1 इलेक्ट्रॉननुं, अने एना कारणे अहींया माइनस अहींया प्लस पैदा थयुं। हवे तो आ बंधने आयनीय बंध कहेवाय। समझो एवी रीते अहींया तो ऑक्सीजन की बायतम कक्षा में 6 इलेक्ट्रॉन है, हाइड्रोजन की बायतम कक्षा में 1 इलेक्ट्रॉन है। हाइड्रोजन ने स्थायी थवा 1 नी जरूर है, ऑक्सीजन ने स्थायी थवा 2 नी जरूर है। एटले 1 ऑक्सीजन 2 हाइड्रोजन साथे 1-1 इलेक्ट्रॉन की भागीदारी करे छे। 1-1 इलेक्ट्रॉन की भागीदारी थई छे अने भागीदारी थई तो पछी शुं थाय? तो ये बंधने सहसंयोजक बंध कहेवाय। पण जो तेम छतां आ संपूर्ण आयनीय नहीं कि आ संपूर्ण सहसंयोजक नहीं। केम? तो आगळ तमे फजाननो नियम शीखशो एमां आवशे। तो जो आने दान कर्या पछी बोलो अहींया कयो वीजभार पैदा थयो? धन। तो धन वीजभार शुं करे? ऋणने पोतानी तरफ आकर्षे। एटले आ इलेक्ट्रॉन जेटलो अहींया गयो तो एनी सामे एने पाछुं आखुं इलेक्ट्रॉन युग्मने आकर्ष्युं। जो एकलू गયું હોત તો આયનીય હોત, પણ પાછું ખેંચ્યું એટલે બોલો એમાં બીજું કયું લક્ષણ દાખલ થયું? તો સહસંયોજક। એવી રીતે આમાં પણ તો બોલો હાઇડ્રોજન ઓક્સિજને 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કર્યા પછી શું થયું? તો હાઇડ્રોજનના કેન્દ્રમાં 1 જ પ્રોટોન છે, ઓક્સિજનના કેન્દ્રમાં 8 પ્રોટોન છે। અને આપણને ખબર છે કે પ્રોટોન ઇલેક્ટ્રોનને શું કરે? આકર્ષે। તો એવી પરિસ્થિતિમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આકર્ષાયું હતું, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આકર્ષાયું હતું। તો આમાં સહસંયોજક હતું, ભાગીદારી હતી, પણ તેમ છતાં ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાયું તો માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા થયું। એટલે એમાં બોલો કયું લક્ષણ દાખલ થયું? આયનીય। આમ પહેલું વિધાન ખબર પડી। કોઈપણ બંધ અથવા તો સંયોજન સંપૂર્ણપણે સહસંયોજક અથવા તો આયનીય હોતા નથી। દાખલા તરીકે ચલો હવે આ તો મેં આપ્યું જ ઉદાહરણ, પણ આપણે દાખલા તરીકેમાં હાઇડ્રોજન અણુ, તો દાખલા તરીકે હાઇડ્રોજન અણુમાં બોલો શું થશે? 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના સહસંયોજક બંધમાં અતિ અલ્પ પ્રમાણમાં આયનીય લક્ષણ જોવા મળે છે। બહુ મસ્ત વાક્ય છે। બોલો તમને આવો પ્રશ્ન પૂછાય કેમ? તો તમે આમ બુદ્ધિથી જો કેમિસ્ટ્રીના જે આપણા આપ્યા છે સિદ્ધાંતો એના આધારે વિચારવા જશો તો આ પ્રશ્નનો જવાબ નહીં જ આપી શકો। बोलो हाइड्रोजन की बायतम कक्षा में 1 इलेक्ट्रॉन, आनी बायतम कक्षा में 1 इलेक्ट्रॉन। हवे
બંને વચ્ચે ભાગીદારી થઈ, બોલો બંનેનું અષ્ટક રચના પૂર્ણ થઈ, બંનેના કેન્દ્રમાં એક એક પ્રોટોન, પેલું NaCl ને એમાં તો શું થતું હતું, HOHમાં તો આપ્યા પછી આ ધન વીજભાર એને પાછો ખેંચતો હતો, એટલે આયનીયની સાથે સાથે સહસંયોજક લક્ષણ જોવા મળતું હતું. અહીંયા ભાગીદારી કર્યા પછી વિદ્યુત ઋણતાના તફાવતના કારણે ઇલેક્ટ્રોનને ઓક્સિજન પોતાની તરફ ખેંચતો હતો, એટલે આયનીય લક્ષણ જોવા મળતું હતું. પણ અહીંયા તો બોલો ભાગીદારી છે અને વિદ્યુત ઋણતા સરખી છે, તો પછી અહીંયા થોડા અતિ અલ્પ માત્રામાં આયનીય લક્ષણ કેમ જોવા મળે છે? બોલો આવો પ્રશ્ન પૂછાય તો એનું કારણ છે આ ઇલેક્ટ્રોન યુગ્મનું ભ્રમણ. આ ઇલેક્ટ્રોન યુગ્મ ભ્રમણ કરશે. હવે અણુમાં પણ ભ્રમણ તો થાય, અને ભ્રમણ થાય ત્યારે એ બે કેન્દ્રોની ફરતે હવે આ બે મર્જ થઈ જશે આ રીતે, અને એની ફરતે ભ્રમણ કરશે. બે કેન્દ્રો મર્જ થઈ જાય, ભેગા થઈ જાય ને એની ફરતે આ ઇલેક્ટ્રોન યુગ્મ ભ્રમણ કરે. બોલો હવે એ ઇલેક્ટ્રોન યુગ્મ ભ્રમણ કરે તો શું થાય? શું થશે? બોલો બંને ઇલેક્ટ્રોન આપણે પાછળ ભણીશું એક જ કક્ષકમાં ગોઠવાયેલા છે, તો ધ્યાન અહીંયા રાખજો. હવે બસ બહુ આમાં છે ને કેમિસ્ટ્રી બહુ સરળ વિષય છે, પણ લોકો એમાં જુદા જુદા ટોપિકનું કોરિલેશન નથી કરતા એટલે અઘરું થઈ જાય. હવે પેલો G-NEET-વાળો આ જ પ્રશ્ન પૂછે તમને કે હાઇડ્રોજન સંપૂર્ણ સહસંયોજક હોવા છતાં તેમાં અલ્પ પ્રમાણમાં આયનીય લક્ષણ જોવા મળે છે, કારણ કે? તો એનું કારણ છે, હવે ધ્યાન રાખજો, આ HH આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ભ્રમણ કરશે. બોલો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે ત્યારે આ H કયો વીજભાર ધારણ કરે? ઋણ, કારણ કે એના પ્રભાવ ક્ષેત્ર ઉપર વધારે છે, એના સંવર્ગ એના જે કેન્દ્રીય અસરની નજીક છે, જ્યારે આનાથી દૂર છે એટલે આ ધન વીજભાર ધારણ કરે. ખબર પડી? તો આ MCQ ભૂકા કાઢી નાખે ને બોલો પૂછાય તો આવું લાઈન ટુ લાઈન વિચારતા શીખો. ચલો, તો અલ્પ પ્રમાણમાં આયનીય લક્ષણ આવી રીતે કોઈ પણ અણુમાં જોવા મળે છે, બરોબર. આથી બંધમાં, હવે જોજો, આથી બંધમાં આયનીય લક્ષણની માત્રાના આધારે અથવા તો પ્રમાણના આધારે, લક્ષણના પ્રમાણના આધારે, ના પ્રમાણ અથવા ની માત્રા બે લખાય, આધારે બોલો વિવિધ અણુઓને અથવા તો વિવિધ બંધને નીચે પ્રમાણે બે વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. વર્ગીકૃત કરી શકાય છે. ચલો એના પછી તો પ્રકાર એ અધ્રુવીય બંધ. જોજો હવે અહીંયા થોડી વિસંગતતા છે. અહીંયા આપણે એવું લખ્યું છે કે હાઇડ્રોજન અણુમાં બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના સહસંયોજક બંધમાં અતિ અલ્પ એટલે અવગણ્ય એ ક્યારે જોવા મળે? ધ્યાન અહીંયા રાખજો, એ એકબીજાની અસરને ત્યાં નાબૂદ, સરેરાશ અસર નાબૂદ થાય છે. બોલો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય તો આ ઋણ વીજભારિત, આ ધન વીજભારિત બને, બરોબર. હવે એ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય તો આ ઋણ વીજભારિત, આ ધન વીજભારિત બને. પણ એ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ફરતું હોય, હવે ભ્રમણ તો કરે જ છે ને, આ રીતે ભ્રમણ કરે છે, તો તમે વિચારો અહીંયા બેનો વીજભાર કેવો થઈ ગયો? શૂન્ય. અહીંયા તો એકબીજાના વીજભારને શું કર્યો? પાછો નાબૂદ. અહીંયા તો સામસામેની અસર. તો ઓવરઓલ અણુ કેવો થઈ ગયો? ઓવરઓલ અણુ કેવો થઈ ગયો? અધ્રુવીય. ખબર પડી? ભલે એમાં આયનીય લક્ષણ છે અતિ અલ્પ પ્રમાણમાં, તેમ છતાં ઇલેક્ટ્રોનના ભ્રમણના કારણે, એ જ ભ્રમણના કારણે અતિ અલ્પ પ્રમાણમાં આયનીય લક્ષણ છે, તેમ છતાં એ જ ભ્રમણના કારણે ઓવરઓલ અણુ એટલે કે સમગ્ર અણુ કેવો થયો? તો જોજો અહીંયા અધ્રુવીય બંધ ક્યારે કહેવાય? તો અહીંયા બોલો આમાં આની ઉપરથી જ વ્યાખ્યા મેં ભૂસી નાખ્યું, એની ઉપરથી તો બોલો બે કેવા પરમાણુ જોડાયેલા હતા? સમાન વિદ્યુત ઋણતાવાળા. તો બોલો અધ્રુવીય બંધની વ્યાખ્યા આપીશું. બે સમાન પરમાણુ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય ત્યારે, બે સમાન પરમાણુ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય ત્યારે ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ
બંને પરમાણુ કેન્દ્રોની વચ્ચે સમાન અંતરે ગોઠવાય છે. બંને બાજુથી સમાન અંતરે ગોઠવાય છે અને આથી આવા બંધમાં ધ્રુવો ઉત્પન્ન થતા નથી. સમાન અંતરે ગોઠવાય એટલે શું થાય? બંને કેન્દ્રોની એક સમાન અસર લાગુ પડે ને એક સમાન અસર લાગુ પડે તો વીજભારની અસરને નાબૂદ કરે નથી. તેથી આવા બંધને બોલો કયો બંધ કહે છે? અધ્રુવીય બંધ. અને તેવા સંયોજનોને અને જે સંયોજનમાં આવેલા જો આ વધારાનું એડ કર્યું મેં, આવેલા બધા જ બંધ અધ્રુવીય હોય, બરોબર, બધા જ બંધ અધ્રુવીય હોય અથવા જો અહીંયા આ બહુ મહત્વનું વાક્ય છે, આ તમારી ચોપડી પ્રમાણિત આ પૂરું થયું જીનીટમાં, અથવા ધ્રુવીય બંધ હોય પરંતુ તેમની ગોઠવણી સંમિત હોય તો તે એકબીજાની અસરને નાબૂદ કરે છે. આથી આવા અણુઓને અધ્રુવીય અણુઓ કહે છે. આ તમારી પહેલી, બરોબર. દાખલા તરીકે ધ્યાન રાખજો, હું ઉદાહરણ લખું છું. દાખલા તરીકે H2, F2, O2, Cl2, NO2, CH4, CCl4 વગેરે. જોજો CH4માં 4 કાર્બન હાઇડ્રોજન બંધ છે. બોલો ચારેયમાં ભાગીદારી થઈ છે. ભાઈ જો લુઈસ બિંદુ નિરૂપણ એટલું મહત્વનું છે કે કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે ત્યાંથી આપી શકશો. ચારેયમાં ભાગીદારી થઈ છે, તેમ છતાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી આ -4 ડેલ્ટા અને આ ડેલ્ટા 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 પ્લસ ડેલ્ટા. બોલો બંધ કેવા છે? ધ્રુવીય. તેમ છતાં એમની ગોઠવણી સંમિત એટલે કેન્દ્રથી બધી બાજુ એક સમાન ગોઠવણીને સંમિત ગોઠવણી કહેવાય. સંમિત ગોઠવણી હોવાથી બોલો આની અસર આને નાબૂદ કરી, આની અસર આને નાબૂદ કરી, એટલે અણુ કેવો થયો? અધ્રુવીય. એ જ પ્રમાણે CCl4માં બોલો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આ માઇનસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા, 4 ડેલ્ટા. તો જોજો અહીંયા -4 ડેલ્ટા વીજભાર હતો, અહીંયા પ્લસ થઈ ગયો, એટલે કે બંધ ધ્રુવીય છે. તેમ છતાં ઓવરઓલ અણુ કેવો થયો? અધ્રુવીય. તો આપણે અહીંયા બંધની ધ્રુવીયતા સમજાવીએ છીએ, એટલે આ વસ્તુ મેં કૌંસમાં લખી છે. ખબર પડી? સાથે સાથે ભણી જ લઈએ ને, એમ આપણને એટલું આગળ કામ લાગશે. ચલો એના પછી આને સ્ટાર કરી દો આ જ મુદ્દાનો. ચલો બી મુદ્દો, તો ધ્રુવીય બંધ. બોલો હવે મારે સમજાવવાની જરૂર રહી ખરી? ઉપરનું આવડે એટલે નીચેનું ઓટોમેટિક આવડી જાય. બોલો 2 સમાન પરમાણુ હતા, એની જગ્યાએ 2 જુદા જુદા પરમાણુ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય ત્યારે, હવે જુદા જુદા પરમાણુ બંધ દ્વારા જોડાયેલા હોય ત્યારે શું થાય? જુદા જુદા પરમાણુની વિદ્યુત ઋણતા ક્યારેય સમાન ન હોય, અને વિદ્યુત ઋણતા સમાન ન હોય તો ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુઓ પૈકી જેની વિદ્યુત ઋણતા વધારે હોય તેની તરફ આકર્ષાયેલું રહે છે, અને આથી વધુ વિદ્યુત ઋણ પરમાણુ ઉપર આંશિક ઋણ વીજભાર અને ઓછા વિદ્યુત ઋણ ઉપર આંશિક ધન વીજભાર પેદા થાય છે. તેથી આવા બંધને તો હું લખું છું હવે, 2 જુદા જુદા પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય ત્યારે ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ તે 2 પૈકી વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ આકર્ષાયેલું રહે છે. આથી વધુ વિદ્યુત ઋણ પરમાણુ આંશિક ઋણ વીજભાર અને
ઓછો વિદ્યુત ઋણ પરમાણુ આંશિક ધન વીજભાર ધારણ કરે છે। બોલો કમ્પ્લીટ। આથી આવા બંધને જોજો, ત્યાં ધ્રુવો ઉત્પન્ન થતા ન હતા, જ્યારે અહીંયા ધ્રુવો ઉત્પન્ન થયા, તેથી આવા બંધને શું કહે છે? બોલો બરોબર। હવે જોજો એવી રીતે આમાં આ મુદ્દો લખો, જે સંયોજનમાં આવેલા ઓછામાં ઓછો એક બંધ, બાકીના બધા ભલે અધ્રુવીય રહે પણ ઓછામાં ઓછો એક બંધ ધ્રુવીય હોય તો તેવા સંયોજનને ધ્રુવીય સંયોજન કહેવાય। કમ્પ્લેટ એના ઉદાહરણમાં આંખ બંધ કરીને જુદા જુદા પરમાણુવાળા, પણ ધ્યાન રાખજો આ જુદા જુદા પરમાણુ છે પણ એમની ગોઠવણી સંમિત ન હોવી જોઈએ। દાખલા તરીકે SF6 તો એ સંમિત છે એટલે અહીંયા નહીં આવે, ખબર પડી? બોલો H2S તો એ પણ ધ્રુવીય નથી, ધ્રુવીય છે, H2O ધ્રુવીય છે, કારણ કે એમની ગોઠવણી ધ્રુવીય, તમે લુઈસ બંધારણ દોરશો, હજુ VSEPR સિદ્ધાંત શોધશો ને એટલે કમ્પ્લીટ આકાર આવડશે। અત્યારે તો હાલ આપણે લુઈસ બંધારણ જ દોરીએ છીએ, પછી આકાર અને સંમિતિ ખબર પડશે, બરોબર? તો અહીંયા તમારો 20મો પ્રશ્ન અહીંયા પૂરો થયો। ચલો એના પછી પ્રશ્ન નંબર 21 લઈએ। તો પ્રશ્ન નંબર 21નું વિધાન, એક જ મિનિટ ભાઈ, પ્રશ્ન નંબર 21નું વિધાન આ રીતનું છે। દ્વિપરમાણુ અણુમાં અથવા બંધની દ્વિધ્રુવી ચાક માત્રા સમજાવો। જોજો, દ્વિપરમાણુ અણુમાં દ્વિધ્રુવ ચાક માત્રા સમજાવો અથવા બંધની દ્વિધ્રુવી ચાક માત્રા સમજાવો, બરોબર? તો સૌથી પહેલાં તો એનો પરિચય આપીએ, તો પરિચયમાં આપણે શું લખીશું? ચલો વિચારો। તો દ્વિપરમાણુ અણુ અથવા તો બંધની દ્વિધ્રુવી ચાક માત્રા એ બંધના ધ્રુવીભવનનું માપદંડ છે, એટલે કે એમાં બે જે ધ્રુવો પેદા થાય છે એ ધ્રુવો દ્વારા ઉદ્ભવતા જે ચુંબકીય ક્ષેત્ર છે એની દ્વિધ્રુવી ચાક માત્રાનો માપદંડ છે। તો લખીશું દ્વિપરમાણુ અણુમાં અથવા બંધની દ્વિધ્રુવ ચાક માત્રા એ, બોલો શું છે? એ બંધના ધ્રુવીભવનની માત્રાનું અથવા તો પ્રમાણનું માપદંડ છે। ધ્યાન એ રાખજો, HCl અને HF, બોલો આ બેમાંથી કયો બંધ વધારે ધ્રુવીય, એટલે કે કયામાં ધ્રુવીયતાનું પ્રમાણ વધારે, ધ્રુવીભવન વધુ પ્રમાણમાં થયું છે? તો ક્લોરીન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, બટ ઓબ્વિયસ, અને એના કારણે આ વધુ ધ્રુવીય, આ ઓછો ધ્રુવીય, તો એમની જે આ ધ્રુવીયતાનું માપ છે એને કહેવાય દ્વિધ્રુવી ચાક માત્રા। આ શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા, જેને મ્યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, જેને મ્યુ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। ચલો આગળ જઈએ, અને તેનો એકમ ડીબાઈ છે,
બધો જ પહેલો પરિચય આપી દેવાનો અને તેનો એકમ ડી બાય છે ભાઈ, ઊંધું અહીંથી નહીં વાંચવાનું, બાય પછી ડી નહીં લખવાનું, ડી બાય છે બરાબર. અને એક ડી બાયનું મૂલ્ય આ ખાસ યાદ રાખજો, અને એક ડી બાય, હવે ડી બાયને કેપિટલ ડી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે ભાઈ, હું અહીંયા લખી દઉં ને એટલે ખબર પડે, કેપિટલ ડી છે અને એક ડી બાય બરાબર મસ્ત આંકડો છે, આજીવન યાદ રહે એવો 3.33 ગુણ્યા 10⁻30. બધા તગડે તગડા જ છે જુઓ, 3.33 ગુણ્યા 10⁻30 કુલમ્બ ઇન્ટુ મીટર છે, કુલમ્બ ઇન્ટુ મીટર છે. તો આમાં આ પહેલો મુદ્દો જે છે ગોખવાનો છે. આવું હું એવું દરેક વખતે કહું છું કે ભાઈ પ્રશ્નો તો જવાબ પ્રશ્નમાં હોય, પણ આ પહેલો મુદ્દો અહીંયા નથી, કારણ કે વ્યાખ્યા છે અને વ્યાખ્યા તો યાદ જ રાખવી પડે, એકમ યાદ રાખવો પડે. અને જોજો હવે તો દ્વિપરમાણુ અણુ અથવા બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા નીચેના સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. નીચેના સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. તો આપણે સીધું સૂત્ર લખીશું, મ્યુ બરાબર ક્યુ ઇન્ટુ એલ, મ્યુ બરાબર ક્યુ ઇન્ટુ એલ. એટલે જો હવે તમારે બધાનું વર્ણન ન કરવું હોય ને તો આમ સૂત્ર આ રીતે લખવાનું. અહીંથી હું સૂત્ર લખું છું, બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા પછી કૌંસમાં લખવાનું એમ, અરે મ્યુ બરાબર ક્યુ, તો બંધમાં ઉદ્ભવતો વીજભાર ક્યુ, નવડો નથી ભાઈ, સ્મોલ ક્યુ, હવે મને છે ને લખતાય નહીં ફાવે, ગુણ્યા બોલો બંધ લંબાઈ એલ, બંધમાં ઉદ્ભવતો વીજભાર ક્યુ. અને હવે ધ્યાન રાખજો, આ એનું સૂત્ર થયું. હવે એના ગુણધર્મો, તો બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા સદિશ રાશિ છે, સીધું જ લખીએ કે દ્વિધ્રુવ ચાકમાત્રા સદિશ રાશિ છે. આથી તેને દર્શાવવા કટ તીર બરોબર, ક્રોસ કરેલા તીર વડે દર્શાવવામાં આવે છે બરોબર. રસાયણ વિજ્ઞાનમાં આપણે એને કટ તીર વડે દર્શાવીએ છીએ, જેમાં તીરના ક્રોસ કરેલા છેડાને વડે દર્શાવવામાં આવે છે, જેમાં તીરના ક્રોસ કરેલા છેડાને ઓછા વિદ્યુત ઋણ પરમાણુ તરફ અને બોલો તીરને વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ દર્શાવવામાં આવે છે. બોલો કમ્પ્લેટ, ચકાચક. અને આ તીરની દિશા, તો પછી બોલો આ તીરની દિશા શું દર્શાવે છે? તો ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણની દિશા દર્શાવે છે, એટલે કે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયો છે, ઓછા વિદ્યુત ઋણથી ધન. એટલે કે આ તીરની દિશા ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણની દિશા દર્શાવે છે, ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણની દિશા દર્શાવે છે. ચલો હવે આપણે આ દ્વિપરમાણુ અણુ માટે વાત કરી હતી, હવે વાત કરીએ બહુપરમાણુ અણુઓ માટે. તો બહુપરમાણવીય અણુઓમાં
આપણે કારણ કે બંધની દ્વિધ્રુવી ચાક માત્રા સમજાવતા હોય એટલે બધું સમજાવવું પડે, 1 અને 2, બરાબર. એક દ્વિપરમાણુ કે સમજાવવું પડે અને બહુપરમાણુઓમાં સમજાવવું પડે. તો બહુપરમાણીય અણુઓની દ્વિધ્રુવી ચાક માત્રા જે તે અણુમાં આવેલા બધા જ ધ્રુવીય સહસંયોજકોની દ્વિધ્રુવી ચાક માત્રાના સદિશ સરવાળા બરાબર હોય છે. અણુઓની દ્વિધ્રુવ ચાક માત્રા જે તે અણુમાં આવેલા બધા જ બંધની દ્વિધ્રુવ ચાક માત્રાના સદિશ સરવાળા બરાબર હોય છે. સદિશ સરવાળા બરાબર હોય છે. દાખલા તરીકે હવે ઉદાહરણ આપી દેવાનું. દાખલા તરીકે બોલો, અહીંયા આપણે એવું ઉદાહરણ આપીશું કે જેનું મૂલ્ય ગોખવું ના પડે. બોલો BF2 કાલે તમે VSEPR સિદ્ધાંત શીખશો એમાં આવશે. તો BF2નું લુઈસ બંધારણ દોરીએ તો બીની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એફની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન અને એથી એમની વચ્ચે 2 F જોડાયા એટલે બી ઉપર 2 જ ઇલેક્ટ્રોન હોવાથી અહીંયા sp સંકરણ ઉદ્ભવે ને sp સંકરણ આ બધું કાલે શીખશો આવતા નેક્સ્ટ લેક્ચરમાં. sp સંકરણ ઉદ્ભવે ત્યારે આકાર રેખીય થાય. પહેલો એ માટે VSEPR સિદ્ધાંતને બધું આપણે ભણવાનું છે. અને રેખીય થાય તો બોલો આનો દિશા, નાની દિશા અહીંયા કટ દોર્યો આપણે. જો કે અહીંયા ના દોરાય ભાઈ, એને અલગથી દોરવું પડે. બંધ ઉપર નહીં દોરી દેવાનું, નહીંતર ખોટું પાડશે. તો આપણે આ બંધ બતાવ્યા, પછી અહીંથી આમ કરીને અહીંયા કટ, અહીંથી આમ કરીને અહીંયા કટ. બોલો બંને હવે આપણે આ ઉપર જે લખ્યું છે એ પ્રમાણે દ્વિધ્રુવી ચાક માત્રા એ કેવું ગુણધર્મ છે? તો સદિશ ગુણધર્મ. અને સદિશ ગુણધર્મ હોય તો આની દિશા અને આની દિશા એકબીજાની અસરને શું કરે? નાબૂદ. તેથી BF2ની મ્યુ બરાબર શું થશે? 0. પૂરું. BF2ની મ્યુ બરાબર 0 કમ્પ્લીટ. તો ધ્યાન અહીંયા રાખજો. હવે BF2 કેવો અણુ થયો? સહસંયોજક કે આયનીય? તો સહસંયોજક. 100% સહસંયોજક થાય. કેમ? તો એમાં ધ્રુવીયતા હોવા છતાં સંપૂર્ણ ધ્રુવીયતા તો શું થાય છે? ઓવરઓલ ધ્રુવીયતા તો શું થાય છે? નાશ પામે છે. બોલો કમ્પ્લીટ, ક્લિયર, ચકાચક. તો 21મો પ્રશ્ન પૂરો થયો. હવે એક દાખલો છે, એ દાખલો ગણી અને પછી આ વસ્તુનું ઉદાહરણથી આપણે સમજૂતી મેળવવાની છે. બરાબર? આ જે ભણ્યા ને એના જ વસ્તુ ઉદાહરણથી સાબિત કરવાનું છે. તો જોઈએ પ્રશ્ન દાખલા નંબર N1. N1ની રકમ છે એક મિનિટ, હવે ઇંક પૂરી થઈ, બીજો સેટ લઈએ. બોલો એક બંધની, હું રકમ હાથમાં જ લઈને લખી નાખું. એક બંધની ધ્રુવીય ચાક માત્રા 1.03 ડીબાય અને બંધ લંબાઈ 1.275 એંગસ્ટ્રોમ હોય તો તે બંધમાં આયનીય લક્ષણના ટકા શોધો. બહુ મસ્ત પ્રશ્ન છે ભાઈ. તો જોઈએ. બોલો અહીંયા તમને કઈ કઈ વેલ્યુ આપેલી છે? તો દ્વિધ્રુવી ચાક માત્રા પેલું બાયફર્ગેશન કરી તો મ્યુ બરાબર 1.03 ડીબાઈ અને બંધ લંબાઈ L બરાબર 1.275 એંગસ્ટ્રોમ. હવે જોજો, એનો મતલબ કે આપણે ક્યુ શોધવો છે, પણ એ પહેલાં બોલો મ્યુના મૂલ્યને શેમાં ફેરવવું પડશે? તો ઉપર ભણી ગયા એ પ્રમાણે ડીબાય એ કેવો એકમ છે? તો એક નામ ઉપરથી આપેલો એકમ છે, એને આપણે ગુણાકાર ભાગાકારમાં ઉપયોગ લઈ શકીએ નહીં. એના માટે એસઆઈ એકમ હોવા જરૂરી છે. તો આપણે એને એસઆઈ એકમમાં ફેરવીએ તો બોલો 1.03 ઇન્ટુ 3.33 ગુણ્યા 10⁻³ કુલંબ ઇન્ટુ મીટર થાય.
એવી રીતે એંગસ્ટ્રોમને પણ શેમાં ફેરવવો પડશે? તો મીટરમાં. તો એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવીએ તો 1.275 ગુણ્યા 10ની જો એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવો તો 10⁻10 મીટર થાય. બોલો, બે વસ્તુ મળી ગઈ. હવે આપણે ક્યુ શોધવો પડે. તો ક્યુ બરાબર કેટલા? તેથી મ્યુ બરાબર ક્યુ ઇન્ટુ એલ ઇમ્પ્લાઇઝ ક્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ બાય એલ. તો પહેલું મ્યુનું મૂલ્ય મૂકીએ 1.03 ગુણ્યા 3.33 ગુણ્યા 10⁻30 છેદમાં 1.275 ઇન્ટુ 10⁻10. બોલો, પેલો કુલમ્બ ઇન્ટુ મીટર લખો જ, એકમ લખો જ એમ, એટલે તમારી ભૂલ પડવાના ચાન્સીસ ઓછા થઈ જાય. છેદમાં મીટર, મીટર ઉડી ગયા. તો જવાબ તમારો થયો, ભાગાકાર કરીએ આપણે, 1.03 ઇન્ટુ 3.33 ડિવાઇડેડ બાય 1.275. તો જવાબ તમારો થયો 2.690 ઇન્ટુ 10⁻. બોલો, 10 ઉપર ગયા એટલે પ્લસ થઈ ગયા તો 20 -20. બોલો, હવે આપણે આની ઉપરથી આગળ વધીએ તો આપણે આ તો શું મળી ગયું? ક્યુ મળી ગયો, કુલમ્બ. હવે જોજો, અહીંયાથી તમારે બીજા પાઠ ઉપર બુદ્ધિ દોડાવવી પડશે. આપણને આઈનીય લક્ષણના ટકા કીધા છે. બોલો, બે પરમાણુ અહીંયા ધારો કે એમ અને એક્સ છે, અહીંયા -1.6 ઇન્ટુ 10⁻, વીજભાર હતો ને આપણો, ઇલેક્ટ્રોનનો વીજભાર, બરોબર છે. બોલો, 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ્બ લઈએ તો એ 100% આઈનીય કહેવાય. ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હતો? 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ્બ, બરાબર. તો 1.6 ઇન્ટુ, તો આપણે અહીંયા વેલ્યુ મૂકીએ. જો ક્યુ બરાબર 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ્બ હોય તો આઈનીય લક્ષણ બરાબર 100%. તો આપણને ક્યુ બરાબર કેટલા આપ્યા છે? તો 2.69 ઇન્ટુ 10⁻20 આપ્યા છે. 20 કુલમ્બ હોય તો આઈનીય લક્ષણ બરાબર, તો 2.69 ઇન્ટુ 10⁻20 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 1.6. ચલો ભાગાકાર કરીએ તો 2.69 ડિવાઇડેડ બાય 1.6. તો એક મિનિટ, હજુ અહીંયા ઘાત રહીને 19. તો બોલો, અહીંયા 1.68 થયા. હવે ઘાતો ફેરવીએ તો આ 19 ઉપર જાય એટલે પાછી શું થઈ જાય? પ્લસ, અને પાછી આ 2 છે તો 21. તો 10 થઈ ગયા, 10⁻20 ગુણ્યા 10⁻21 એટલે આ કાઢી નાખો તો 16.8% થાય. કેટલો થાય? 16.8%. હવે એમાં જો થોડું છાપવાની ભૂલ છે અંદર. છાપવાની ભૂલ એ છે કે ક્યુનું મૂલ્ય ખોટું લેવાયું છે અંદર. જુઓ તો એ ક્યુ 1.69 છે, એની જગ્યાએ 1.6 જ કરી દેજો, બરાબર. 1.69 છે, એની જગ્યાએ 1.6 કરી દેજો અને જવાબ તમારો બદલી નાખજો 16.8%. ઓકે, તો આ થયો દાખલા નંબર 1. ચલો એના પછી બાવીસમી થિયરી, જે આપણે જવાબ બુદ્ધિથી જ આપવાનો છે. એકચ્યુઅલી આ થિયરી ભલે આજે ભણી કાઢીએ પણ કાલે તમને આવડશે. એફ કરતાં એચની વિદ્યુત ઋણતા ઓછી હોવા છતાં NH3ની વિદ્યુત ઋણતા ઓછી હોવા કરતાં હું જો પ્રશ્નના ફેરફારમાં થોડો ફેરફાર કરું છું બંધારણ.
NF3 કરતાં NH3ની દ્વિધ્રુવ ચાકમાત્રા વધારે હોય છે. NF3 કરતાં બરોબર NF3 કરતાં NH3ની કારણ આપી સમજાવો. હવે મેં એક શબ્દ બોલ્યો કે આ થિયરી તમને આવતીકાલે વધારે આવડશે. વધારે એટલા માટે આવડશે કે આ બેના બંધારણ દોરતા તમે કાલે શીખશો. અત્યારે હું બંધારણ સીધું પ્રયત્ન કરું છું તમને સમજાવવાનું, તો ધ્યાન અહીંયા રાખજો. પહેલું લઈએ NF3. તો NF3નું લુઈસ બંધારણ દોરીએ તો Nની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. જો આપણે હજુ લુઈસ બંધારણ દોરતા શીખ્યા છીએ, અણુનો આકાર નહીં. અને એના ઉપરથી બોલો 3F, 3 બાજુ જોડાયા, કારણ કે Fની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7. એને અષ્ટક પૂર્ણ કરવા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો નાઇટ્રોજનના 3 જે મુક્ત ઇલેક્ટ્રોન છે એની સાથે 3 ફ્લોરિનના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા આપણને NF3 અણુ મળ્યો. એટલે કે અણુનો પ્રકાર જોજો, આ અણુ, આ લુઈસ બંધારણ અને એના ઉપરથી અણુનો પ્રકાર જે તમે આવતીકાલે શીખવાના છો. તો ધ્યાન અહીંયા રાખજો, અણુના પ્રકારમાં કેન્દ્રીય પરમાણુને A કહેવાય. આ કોઈ પણ અણુના કેન્દ્રીય પરમાણુને A તરીકે દર્શાવવામાં આવે છે. પછી એની ફરતે આવેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને B વડે. તો બોલો અહીંયા બંધકારકની સંખ્યા કેટલી છે? 3. તો 3 લખ્યા. અને અબંધકારકને E વડે, તો E એક જ છે તો 1 લખવાની જરૂર નથી. એના ઉપરથી આવે સંકરણ, એના ઉપરથી આવે આકાર. આવતીકાલના લેક્ચરમાં શીખવાનું જ છે. તો જો અહીંયા ટોટલ 4 બંધ થયા. 4 બંધ હોય એટલે ત્યાં 2 શક્યતાઓ થાય, sp3 અથવા તો dsp2 અથવા d3s. આ 3 સંકરણ શક્ય બને. પણ હું આજે બહુ ડિટેલમાં નહીં જઉં કારણ કે કાલે જવાનું જ છે. તો અહીંયા sp3 સંકરણ બને છે. sp3 સંકરણ બને ત્યારે આકાર સમચતુષ્ફલકીય હોય. બરોબર, કાલે બધું ડિટેલમાં જઈશ. ચલો બીજું બંધારણ લઈએ, NH3. બોલો એમાં પણ શું થયું? સેમ વસ્તુ થઈ. કેમ? તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. બંનેને અષ્ટક પૂર્ણ કર્યો તો હાઇડ્રોજનને 1ની જરૂર પડે, નાઇટ્રોજનને 3ની. તો 1 નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અષ્ટક પૂર્ણ કરે છે. બોલો આ અણુ પણ AB3 પ્રકારનો થયો. કેન્દ્રીય પરમાણુ A લખવાનું, એની ફરતે બંધકારક B અને એની સંખ્યા અબંધકારક. ચલો એ રીતે અહીંયા પણ sp3 dsp2 કે d3s સંકરણ ઉદ્ભવી શકે. હવે ક્યારે કયું ઉદ્ભવશે મેં કહ્યું એમ કાલે આખી થિયરી ડિટેલમાં જવાનું છે ત્યારે સમજાવીશ. હાલ પૂરતું અહીંયા સ્વીકારો sp3 ત્યારે આનો આકાર પણ સમચતુષ્ફલકીય. તો હવે બંનેના આકાર દોરીએ આપણે. ધ્યાન અહીંયા રાખજો. એ પહેલાં દોરતા પહેલાં હું તમને બતાવું કે સમચતુષ્ફલકીય આકાર કોને કહેવાય. ઓકે, તો ધ્યાન અહીંયા રાખજો. એ આ મારો હાથ છે એને કેન્દ્રીય પરમાણુ ગણીએ, એની સાથે 3 બંધ નીચે અને ચોથો બંધ ઉપર રચાય. 3 બંધ નીચે આ રીતે, બધા જ ખૂણા 109:28 મિનિટના. આ પણ 109:28 મિનિટ, આ પણ 109:28 મિનિટ, આ પણ. હવે જોજો આને તમે કોઈ પણ એંગલથી જોશો તો આકાર એક સરખો લાગે છે. મેં પેન ઊંધી કરી, જુઓ, પહેલાં આમ હતું, હવે આમ કરું છું, તો જો આકાર તો એક સરખો જ લાગે છે. એટલે આને સમચતુષ્ફલકીય કહેવાય. બીજી રીતે બતાવું, મારી પાસે 2 ઓપ્શન છે બતાવવાના. આપણે બીજી રીતે પણ જોઈએ. બોલો એ આને સમચતુષ્ફલકીય આકાર કહેવાય. એક ત્રિકોણ, બીજું ત્રિકોણ, ત્રીજું ત્રિકોણ ને ચોથું આ રહ્યું. તમે કોઈ પણ એંગલથી જો એનો આકાર એક સરખો જ લાગશે. ગમે તેને હું ઉપર કરું તો આ થયું સમચતુષ. હવે જોજો આ સમચતુષ્ફલકમાં આપણે NH3 લઈએ ને તો જો અહીંયા હોલ છે. એટલે હું તમને સમજાવીશ કે એમાં કઈ રીતે પરમાણુ ગોઠવાયેલા છે. ધ્યાનથી જોજો. તો આ પેનનો ટોપ છે ને ત્યાં નાઇટ્રોજન હશે NH3માં. એક હાઇડ્રોજન અહીંયા હોય, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, અને પેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરની ટોચે હોય. એટલે ફરીથી હવે જોઈએ આપણે પેનોની મદદથી. તો બોલો પેનોની મદદથી જોઈશું તો આવો આકાર થશે.
એ આ 3 હાઇડ્રોજન નીચે તરફ ગોઠવાયા જુઓ, અને પેલો અબંધકારકને હું આનથી દર્શાવું, ચલો તો આ કયો આકાર થઈ ગયો? સમચતુષ્ફલકીય, બરાબર, કમ્પ્લીટ. પણ અહીંયા અબંધકારકને ધ્યાનમાં લેવામાં આવતો નથી આકારમાં, એટલે આ થયો ત્રિકોણીય પિરામિડ. મેં તમને પહેલાં કહ્યું હતું, આ ભલે મેં આકાર, આ છે ને શેનો આકાર મેં લખ્યો? આનો લખ્યો, ઇલેક્ટ્રોન યુગ્મોનો. અણુનો આકાર આવશે હજુ, અને અણુના આકારમાં ઈ ના ગણાય. ઈને કાઢી, ઈ સાથે ગણીએ તો સમચતુષ્ફલકીય, ઈને કાઢી નાખીએ તો ત્રિકોણીય પિરામિડ. એટલે પછી આવો જ આકાર થઈ ગયો, જોઈ લો. એમાં પછી અંદરનું નહીં વિચારવાનું, બહારથી જ આ દેખાય છે, જોઈ લો, કમ્પ્લીટ, ક્લિયર. તો ત્રિકોણીય પિરામિડ હોય તો અહીંયા આપણે શેનો આકાર ધ્યાનમાં લેવાનો છે? આનો લેવાનો છે. તો ધ્યાન રાખજો, N, પછી 3F, અને આ અબંધકારક, બરોબર. એવી રીતે N, એની સાથે 3H, અને આ અબંધકારક. હવે ધ્યાન રાખજો, આપણે આગળ ભણી ગયા છીએ બંધકારક કરતાં અબંધકારક ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હોય. તો બોલો, આની ચાક માત્રા કોની તરફ દોરવાયેલી રહેશે? અબંધકારક તરફ. તો આપણે આ બે તો ઉપર દર્શાવી જ દીધી. હવે નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. હું આને બ્લુ પેનથી દોરું એટલે બધું તમને બંધ જેવું ના લાગે. ચલો, નહીતર બધું એક સરખું દેખાશે. બોલો, તો આની દ્વિધ્રુવ ચાક માત્રા કઈ તરફ રહી? બોલો, આની ફ્લોરિન તરફ રહી. ચલો, આની જોઈએ તો ઉપર. પછી આમાં તો હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજન વધુ વિદ્યુત ઋણ છે. બોલો, શું તફાવત દેખાય તમને? આપણે હાલ ભણી ગયા કે દ્વિધ્રુવી ચાક માત્રા સદિશ છે. તો આમાં બધી એકબીજાની પૂરક દિશામાં. આપણે એક ટ્રક, ધ્યાન રાખજો, હું અહીંયા ઉદાહરણ આપું. આ NF3ની ટ્રક છે. NF3ની ટ્રકમાં એક જણો આમ ખેંચે છે અને 3 જણા આમ ખેંચે છે. બોલો, આ ટ્રકમાં આ બીજી NS3 રૂપી ટ્રક છે. એક જણો આમ ખેંચે છે અને 3 જણા આમ ધક્કો મારે છે. બોલો, કઈ ટ્રકનો વેગ વધારે હશે? તો બટ ઓબ્વિયસ, આ પૂરક દિશાઓ થઈ, આ વિરોધક થઈ, તો આ ઓછો હશે, આ વધુ હશે. તો આની દ્વિધ્રુવી ચાક માત્રા વધારે થાય. કોની? તો આ સમજૂતી આપવાની છે. મેં બહુ સરસ રીતે લખીને અંદર આપ્યું છે, બરાબર. તમે પ્રયત્ન કરજો, નહીં આવડે તો હું શીખવાડીશ. આ જે હું બોલ્યો એ જ બધું લખ્યું છે, અને મારે કંઈ જરૂર નથી, એ બધું લખવું જરૂરી નથી, સમજાવવું જરૂરી છે. ઓકે, તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 22 પણ પૂરો થયો. ચલો, એના પછી 23મો પ્રશ્ન લઈ લઈએ. તો 23મો પ્રશ્ન છે, આયનીય બંધમાં આયનીય લક્ષણ સમજાવતો, આયનીય બંધમાં આયનીય લક્ષણ સમજાવતો ફઝાનનો નિયમ જણાવો, અથવા તો સિદ્ધાંત જણાવો. તો ધ્યાનથી જોજો. હવે ફઝાનના નિયમના 3 મુદ્દા છે, 4 મુદ્દા, સોરી. એ ચારેય મુદ્દા આપણને કંઈક સમજાવે છે. તો આપણે 1 બાય 1 લખીશું. તો પહેલો મુદ્દો, આયનીય અણુમાં ધન આયનનું કદ નાનું હોય. જોજો, આયનીય અણુમાં ધન આયનનું કદ નાનું હોય. ચલો, તો આપણે વિચારીએ શું થાય. ગોખવું નથી, એટલે વિચારીએ. તો ધન આયનનું કદ નાનું હોય, દાખલા તરીકે આ ધન છે ને આ ઋણ છે. આનું કદ નાનું હોય, આ ધન ક્યારે છે અને ઇલેક્ટ્રોન આપ્યા છે ત્યારે નાનું હોય, તો પછી એ બોલો શું કરશે? આ ઇલેક્ટ્રોન એના કેન્દ્રની વધુ નજીક હશે, તો આપ્યા પછી પોતાની તરફ ખેંચશે. આપ્યા પછી પોતાની તરફ ખેંચે એટલે બોલો, આપ્યા ત્યારે આયનીય, પોતાની તરફ ખેંચે ત્યારે સહસંયોજક. આખું ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચે ત્યારે સહસંયોજક. ઇલેક્ટ્રોન આપ્યો ત્યારે તો હોય, તો તેવા અણુમાં અથવા તો તેવા બંધમાં
આયનીય બંધમાં સહસંયોજક લક્ષણ વધારે હોય તો તેવા આયનીય બંધમાં સહસંયોજક લક્ષણ વધારે હોય છે। દાખલા તરીકે બોલો શું લખીશું દાખલા તરીકે? તો અહીંયા આપણે બે ઉદાહરણો લેવા પડે, ધ્યાન એ રાખજો। ઉદાહરણો હંમેશા સમજી વિચારીને બનાવવાના। લી ના કે બરાબર, બધાની સાથે સીએલ જોડી દઈએ। કેમ? તો બધાની અહીંયા બાતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, આને પણ એકની જરૂર છે, તો આપણને 3 સંયોજન મળ્યા। પણ અહીંયા ઉપરથી નીચે તરફ જે એમ કદ વધે છે, કદ વધે એટલે ઇલેક્ટ્રોન આપ્યા પછી પાછા લેવાની વૃત્તિ કેવી થતી જાય? બોલો, અહીંયા વધુ, આ મધ્યમ અને આ ઓછી। તો એનો મતલબ કે આ બંધ કેવો બંધ થયો? સંપૂર્ણ, એટલે કે વધુ આયનીય। આ સૌથી ઓછો, તો અહીંયા લખાય NaCl કરતાં LiCl માં આયનીય લક્ષણ ઓછું અને સહસંયોજક લક્ષણ વધારે છે। ખબર પડી? આ બધા MCQ પૂછાય જ ભાઈ। તો LiCl અને KCl અથવા તો LiCl અને NaCl, મેં અંદર અહીંયા મેં KCl લીધું છે, તો KCl કરતાં LiCl વધુ સહસંયોજક છે એવું લખી દેવાનું। ચલો, એવી રીતે હવે ધન આયનનું કદ લીધું, એવી રીતે હવે બીજું કોનું કદ લઈશું? વિચારો બીજામાં। તો બીજામાં આપણે લઈએ આયનીય અણુમાં, બોલો, ઋણ આયનનું કદ મોટું હોય તો ઋણ આયનનું કદ મોટું હોય તો ચાલો, તો હવે આપણે શું કરીશું? અહીંયા Na જ લઈએ ધન આયન તરીકે, ફૂલ કલી બહાર આવી લઈએ, તો NaF, NaCl, NaBr અને NaI। બોલો, આવી પરિસ્થિતિમાં શું થશે? તો આની વિદ્યુત ઋણતા ઘટતી જાય છે। એની વિદ્યુત ઋણતા ઘટતી જાય એટલે શું થતું જાય? ઇલેક્ટ્રોન આ બાજુ જતા ઓછા થતા જાય, આની અસર વધતી જાય, આની ઘટતી જાય, એની અસર આમ આયનીય બંધ છે, તેમ છતાં આની તો એના ઉપરના જેવું જેવું થશે। તો સહસંયોજક લક્ષણ બોલો વધારે હોય છે, તો તેવા આયનીય બંધમાં સહસંયોજક લક્ષણ વધારે હોય છે। કમ્પ્લીટ। ચલો, એના પછી તો અહીંયા દાખલા તરીકે શું લખીશું કહો? તો મેં તમને પહેલું ઉદાહરણ આપીને પછી સમજાવ્યું છે, તો એમાં ઉદાહરણ તરીકે શું લખાય? LiF થી LiCl, LiBr, મેં એને લીધું તો એને Li લીધો છે, LiI। બોલો, સહસંયોજક લક્ષણ વધે છે। ચલો, પછી C, તો ધન આયન ઉપરનો ધન વીજભાર વધુ હોય એમ તેમ લક્ષણ વધારે હોય છે। આયનીય સંયોજનમાં ધન આયન ઉપરનો ધન વીજભાર વધારે હોય તેમ સહસંયોજક લક્ષણ વધે છે। ધન આયન ઉપરનો ધન વીજભાર કેમ ભાઈ? તો અહીંયા 3 ઉદાહરણ લઈએ। બોલો, NaCl, MgCl, હવે એમાં 2 Cl હોય, અને AlCl3 તો 3 Cl હોય, પણ Al+3 છે, આ +2 છે અને આ +1 છે, તો જેટલો વીજભાર વધારે એટલું પ્રબળતાથી આકર્ષે પાછું, કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, ઋણને કોણ આકર્ષે છે? ધન। તો જેટલો ધન વીજભાર વધારે એટલું પ્રબળતાથી આકર્ષે, અને પ્રબળતાથી આકર્ષે તો ભલે એને દાન કર્યું હતું પણ પાછા આવે છે, એટલે કયું લક્ષણ વધ્યું? સહસંયોજક। બોલો, દાખલા તરીકે શું લખીશું? તો દાખલા તરીકે 3 લખી જ નાખો ને। NaCl ઇઝ સહસંયોજક લક્ષણનું જ ક્રમ છે ને, NaCl, MgCl2, AlCl3 સહસંયોજક લક્ષણ વધે છે। ચલો, એના પછી D,
આલ્કલી તત્વો અને આલ્કલાઇન તત્વો, આલ્કલી તત્વો એટલે કે સમૂહ એકના તત્વો લીના કે રૂબી સાથે ફરવા જા, અને આલ્કલાઇન તત્વો એટલે કે સમૂહ બેના તત્વો બે માગે કે સ્ટ્રોબેરી, બરોબર, એમના આયનીય સંયોજનોના કરતાં સમાન કદ અને સમાન વીજભાર ધરાવતા સંક્રાંતિ તત્વો, સંક્રાંતિ તત્વો એટલે ડી વિભાગના તત્વો. તો અહીંયા હું ટૂંકમાં લખીશ આલ્કલી અને એની જગ્યાએ હું લખીશ એસ વિભાગના તત્વોના આયનીય સંયોજનો કરતા સમાન કદ ધરાવતા, જો આ તમને યાદ રહે ને એટલે આ રીતે લખું છું, એમસીક્યુમાં કામ આવશે. ચોપડીની ભાષામાં એસ વિભાગની જગ્યાએ આલ્કલી અને આલ્કલાઇન ધાતુ તત્વો લખીશું, અને અહીંયા હું સમાન કદ ધરાવતા ડી વિભાગના તત્વો ના આયનીય સંયોજનો વધુ સહસંયોજક હોય છે. ટૂંકમાં કોઈ પણ આયનીય સંયોજન વધુ, જો બધામાં વધુ સહસંયોજક, વધુ સહસંયોજક, વધુ સહસંયોજક, વધુ સહસંયોજક આવ્યું તો ચારે ચાર મુદ્દામાં આપણે યાદ રાખવાનું છે. પહેલા મુદ્દામાં ધન આયનનું કદ નાનું, બીજા મુદ્દામાં ઋણ આયનનું કદ મોટું, ત્રીજા મુદ્દામાં ધન આયન ઉપરનો ધન વીજભાર વધારે, અને ચોથા મુદ્દામાં એસ અને ડી. એસની જગ્યાએ લખીશું આલ્કલી અને આલ્કલાઇન ધાતુ, ડીની જગ્યાએ લખીશું સંક્રાંતિ ધાતુ તત્વો. તો એવી પરિસ્થિતિમાં એમના આયનીય સંયોજનોના સહસંયોજક લક્ષણ વધારે હોય છે. કમ્પ્લેટ. દાખલા તરીકે NaCl કરતાં NaCl એસ વિભાગનું, સોડિયમ એસ વિભાગનું છે, CuCl ડી વિભાગનું છે, તો આ વધુ સહસંયોજક છે, આ વધુ આયનીય છે. ઓકે, તો હવે સમયની મર્યાદા જોઈને આગળ વધું છું. ઓકે, ચલો હવે 51 મિનિટ થઈ ગઈ છે.